નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 7માં ધોરણ 6માં છે. ગયા પાઠમાં આપણે ચેપ્ટર 7ની છે વાત કરતા હતા, વનસ્પતિની જાણકારી મેળવીએ. એમાં છે આપણે ક્યાં અટક્યા હતા? તો એમાં છેલ્લે પુંકેસરની આકૃતિ દોરી આપણે સમજ્યા હતા. કયા કયા ભાગ આવે છે પુંકેસરમાં? આવે છે પરાગાશય તંતુ. બે વસ્તુ શેના ભાગો છે? પુંકેસરના ભાગો છે. હવે સમજવાનું છે સ્ત્રી કેસર. મેં કાલે કીધું હતું કે ફૂલમાં અથવા તો પુષ્પમાં છે મુખ્ય બે ભાગ હોય. કયા ભાગ હોય? સ્ત્રી કેસર અને પુંકેસર. તો એમાં પુંકેસરની વાત આપણે કરી લીધી છે. હવે આપણે કરીએ છીએ સ્ત્રી કેસરની. તો સવાલ લખું કે સ્ત્રી કેસરની આકૃતિ અને તેના ભાગો છે એ સમજાવો. સ્ત્રી કેસરની આકૃતિ અને તેમના ભાગો આપણે સમજાવવાના છે. તો આકૃતિ છે હું દોરું છું. કેવી રીતે દોરું છું? ખાસ ધ્યાન છે એ આપજો. હવે છે આમનું
નામ નિર્દેશન છે આપણે કરવાનું છે. તો એમાં છે એ જોઈએ કે આ જે ભાગ છે એ છે પરાગાસન, પછી પરાગવાહિની, ત્યારબાદ બીજાશય. શરૂઆત કરીએ પરાગાસનથી. તો પહેલાં આકૃતિ આપણે સમજવી પડે. તો એમાં છે એ શું રહેલું છે? તો આખી છે આકૃતિ શેની છે? સ્ત્રી કેસરની છે. સ્ત્રી કેસરમાં છે કઈ કઈ વસ્તુ રહેલી હોય? તો પહેલું પરાગાસન છે, પરાગવાહિની લાંબી નળિકા છે, શું છે? પરાગવાહિની. ત્યારબાદ છે જે આ મોટો જે ભાગ દેખાય છે એ છે બીજાશય. અંદરના જે લાલ ટપકા છે એ શું છે? અંડકો તરીકે છે ઓળખવામાં આવે. તો મુખ્ય આટલા ભાગો છે એ સ્ત્રી કેસરમાં રહેલા હોય. તો એમાં છે શરૂઆત કરીએ પરાગાસનથી. તો પરાગાસન છે શું હોય? સ્ત્રી કેસરમાં આવેલા ઉપરના પહોળા ભાગને શું કહેવાય? સ્ત્રી કેસરમાં આવેલા ઉપરના ભાગને પરાગાસન તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ છે પરાગવાહિની. તો પરાગવાહિનીમાં શું કહેવાય? તો પરાગાસનની નીચે આવેલ નલિકા જેવી રચનાને પરાગવાહિની તરીકે છે ઓળખવામાં આવે. બરાબર. ત્યારબાદ છે બીજાશય. તો બીજાશય કોને કહેવાય? તો સ્ત્રી કેસરમાં સૌથી નીચે આવેલા ફૂલેલા પહોળા ભાગને શું કહે છે? બીજાશય કહે છે. હવે તેમની અંદર આવેલી મણકા જેવી રચનાને અંડક કહે છે. આટલા ભાગ છે એ સ્ત્રી કેસરમાં રહેલા હોય. તો ફરીવાર જોઈએ કે ભાઈ પરાગાસન. તો પરાગાસન ક્યાં છે? તો સૌથી ઉપરનો ભાગ છે એ પરાગાસન. તો સ્ત્રી કેસરમાં આવેલા ઉપરના પહોળા ભાગને પરાગાસન તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ છે પરાગવાહિની. તો પરાગવાહિની કોને કહેવાય? તો પરાગાસનની નીચે આવેલ નલિકા જેવી રચનાને શું કહેવામાં આવે છે? પરાગવાહિની તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ છે બીજાશય. તો આ સ્ત્રી કેસરના સૌથી નીચે આવેલા ફૂલેલા ભાગને બીજાશય તરીકે ઓળખવામાં આવે. ત્યારબાદ અંડકો. તો એ બીજાશયની અંદર છે આવેલા મણકા જે રચનાને શું કહેવાય? અંડકો તરીકે ઓળખવામાં આવે. લાલ ટપકા છે તે. એટલે આટલું છે એ આપણે સ્ત્રી કેસરની રચના છે. ઝડપથી જોઈ લો. આકૃતિ છે વ્યવસ્થિત દોરવાની છે.
હવે છે એમના પછીનો આગળનો આપણે સવાલ જોવાનો છે, અને એ સવાલ એવો છે કે ભર બપોરે ઘટાદાર વૃક્ષ નીચે ઠંડક મળે છે. જો તો કે ઉનાળામાં છે ખાસ કરીને ભર બપોરે આપણે કોઈ ઘટાદાર વૃક્ષ નીચે ઊભા હોય તો આપણે છે પ્રમાણમાં કેવું ઠંડકનો અનુભવ થાય. તો એનું કારણ શું છે? તો તમને ખ્યાલ હોય તો કે પર્ણમાં છે, વનસ્પતિના પર્ણમાં આપણે નરી આંખે ન જોઈ શકીએ તેવા શું આવેલા હોય? છિદ્રો આવેલા હોય. શું આવેલું હોય? છિદ્રો આવેલા હોય. એ છિદ્રોને કહેવામાં આવે છે પર્ણરંધ્ર તરીકે ઓળખવામાં આવે છે. એના તરીકે પર્ણરંધ્ર તરીકે છે ઓળખવામાં આવે. તો એ છિદ્ર શું કામ કરે? તો એ છિદ્ર છે એ પર્ણમાં રહેલા વધારાના પાણીને બાષ્પોત્સર્જન દ્વારા વાતાવરણમાં શું કરે છે? મુક્ત કરે છે. વધારાનું જે પણ કંઈ પાણી છે એ છિદ્ર દ્વારા કઈ ક્રિયા થાય? બાષ્પોત્સર્જનની ક્રિયા થાય ને વાતાવરણમાં શું થાય? મુક્ત થાય. હવે એ બધો ભેજ જે છે એ વાતાવરણમાં મુક્ત થાય તો એમના પરિણામે જે વૃક્ષની છે આજુબાજુમાં શું ઠંડક પ્રસરે છે, એટલે ઠંડક છે ફેલાય છે. ભેજવાળું વાતાવરણ હોય તો આપણે શું લાગવાની છે? ઠંડક લાગવાની છે. તો એ પ્રમાણે ઠંડક છે એ પ્રસરે છે. આથી આપણે ભર બપોરે ઘટાદાર વૃક્ષ નીચે ઊભા રહીએ તો આપણે શું અનુભવ થાય? ઠંડકનો છે અનુભવ થાય. ખ્યાલ આવ્યો? એટલે તમારે શબ્દ મૂળ યાદ રાખવાનું છે, બાષ્પોત્સર્જનની ક્રિયા થાય એટલા માટે. બીજું નવીન કાંઈ સવાલમાં જ લેવાનું નથી. હવે છે આપણે એક તફાવત છે જોઈ લઈએ, જેમાં સોટી મૂળ અને તંતુ મૂળ. તો સોટી મૂળમાં શું લખી શકાય? તેમાં એક મુખ્ય મૂળ અને બીજા છે નાના મૂળ આવેલા હોય. જ્યારે તંતુ મૂળમાં તો એમાં લખી દેવાનું કે તેમાં
મુખ્ય મૂળ હોતું નથી, બધા જ મૂળ તંતુ સ્વરૂપે જોવા મળે છે. ત્યારબાદ તો કે આ મૂળ જમીનમાં ખૂબ જ ઊંડે ફેલાય છે. સોટી મૂળમાં લખવાનું કે જમીનમાં ઊંડે ફેલાતા નથી. ફરી વખત તો કે સોટી મૂળ અને તંતુ મૂળ. સોટી મૂળમાં છે લખવાનું કે એક મુખ્ય મૂળ હોય અને બીજા નાના મૂળ આવેલા હોય છે. જ્યારે તંતુ મૂળમાં કોઈ મુખ્ય મૂળ હોતું નથી, બધા જ મૂળ તંતુ સ્વરૂપે છે એ જોવા મળે છે. જ્યારે સોટી મૂળ છે જમીનમાં ઊંડે સુધી જાય, જ્યારે તંતુ મૂળ છે એ જમીનમાં ઊંડે સુધી ફેલાતા નથી. આટલું છે ખાલી તફાવત લખવાનો અને 2 ગુણ છે મેળવી શકો. ઝડપથી છે એ જોઈ લો. તો હવે આગળ વધીએ. હજુ એક તફાવત આપણી પાસે છે જાલાકાર શિરા વિન્યાસ અને સમાંતર શિરા વિન્યાસ. તો કે આ શિરા વિન્યાસમાં શિરાઓ છે જાળી સ્વરૂપે ગોઠવાયેલી હોય, જ્યારે સમાંતરમાં એકબીજાને કેવી ગોઠવાયેલી હોય? સમાંતર ગોઠવાયેલી હોય. ત્યારબાદ લખવાનું કે આ પર્ણોને આપણે સીધું ચીરીએ તો સીધું છે ચીરાતું નથી, કેમ કે જાલાકાર શિરા વિન્યાસ છે એટલા માટે. સંપૂર્ણ જાળીઓ છે શિરા છે સંપૂર્ણ જાળી તરીકે શું થયેલી હોય? ગોઠવાયેલી હોય. જ્યારે સમાંતરમાં તો કે આ પર્ણને ચીરતા સીધું છે ચીરાય છે, કેમ કે એકબીજાને સમાંતર શિરાઓ ગોઠવાયેલી છે એટલા માટે એ પર્ણ છે કેવું ચીરાય? સીધું ચીરાય. જ્યારે જાલાકાર છે એ પર્ણ સીધું ચીરાતું નથી, શિરાઓ છે જાળી સ્વરૂપે ગોઠવાયેલી હોવાના કારણે. ફરી વખત જાલાકાર શિરા વિન્યાસ અને સમાંતર શિરા વિન્યાસ. તો જાલાકારમાં લખવાનું કે ભાઈ આ
શિરાવિન્યાસમાં શિરાઓ છે જાળી સ્વરૂપે ગોઠવાયેલી હોય, જ્યારે સમાંતર શિરાવિન્યાસ તો કે આ શિરાવિન્યાસમાં શિરાઓ છે સમાંતર ગોઠવાયેલી હોય. પહેલો મુદ્દો તમને યાદ રહી જશે ક્યાંથી? નામ પરથી. નામ પરથી જોવાનું કે શિરાવિન્યાસ સમાંતર છે તો સમાંતર ગોઠવાયેલી હોય, અહીંયા શિરાવિન્યાસ જાળાકાર છે તો કે જાળી સ્વરૂપે ગોઠવાયેલી હોય. ત્યારબાદ લખવાનું કે ભાઈ ચીરવાની વાત, તો કે આ પર્ણોને સીધા ચીરતા એ સીધું છે ચીરાતું નથી. જ્યારે સમાંતર શિરાવિન્યાસમાં છે પર્ણ છે આપણે ચીરીએ, પાંદડું છે ચીરીએ તો સીધું છે એ ચીરાય છે. કેમ? શિરાઓ છે સમાંતર ગોઠવાયેલી હોવાના કારણે. ચાલો હવે છે આપણે એક વર્ગીકરણ છે ઝડપથી જોઈ લઈએ. તો વર્ગીકરણમાં એવું છે કે છોડ, ક્ષુપ અને વૃક્ષ. તો આપણને છે અમુક શબ્દો આપેલા છે, તો કે લીમડો છે શેમાં આવે? લીમડો આવશે આપણી પાસે વૃક્ષમાં, બરાબર. ત્યારબાદ છે તુલસી, તો તુલસી શેમાં આવે? તુલસી આવશે છોડમાં. અને ત્યારબાદ છે જાસૂદ, તો જાસૂદ શેમાં આવે? તો જાસૂદ છે આવશે ક્ષુપમાં. ત્યારબાદ જામફળી, તો જામફળી પણ શેમાં આવે? ક્ષુપમાં આવશે. પછી વડ, તો વડ પાછું આવે છે વૃક્ષમાં. બારમાસી છે, તો બારમાસી શેમાં આવશે? એ પણ આવશે ક્ષુપમાં. ત્યારબાદ મકાઈ, તો મકાઈ છે શેમાં આવશે? છોડમાં. ત્યારબાદ તો કે આંબો, આંબો પણ આપણને ખબર છે વૃક્ષમાં આવે. આંબો પછી છે કરેણ, તો કરેણ શેમાં આવે? તો કરેણ છે આવશે ક્ષુપમાં. કરેણ પછી છે ગુલાબ, તો ગુલાબ છે આવશે શેમાં? છોડમાં. પછી છે મહેંદી, તો મહેંદી છે એ શેમાં આવે? મહેંદી આવશે ક્ષુપમાં. ત્યારબાદ છે આસોપાલવ, તો આસોપાલવ આવશે વૃક્ષમાં. ત્યારબાદ છે દાડમડી, તો દાડમડી શેમાં આવે? તો એ આવશે ક્ષુપમાં. ત્યારબાદ છે ગલગોટો, તો ગલગોટો છે આવશે છોડમાં. ગલગોટા પછી છે સીતાફળ, તો સીતાફળી શેમાં આવશે? તો સીતાફળી આવશે ક્ષુપમાં. ત્યારબાદ બાજરી, તો બાજરીનો છોડ છે એ આ લખશું આપણે છોડમાં. ત્યારબાદ બાવળ, તો બાવળ જે છે એ આવશે ક્ષુપમાં. આપણે દેશમાં જઈએ તો બાવળ છે બધા જોયેલા છે, વાડમાં છે જોવા મળે. પીપળો છે તો પીપળાનું શું હોય? વૃક્ષ હોય. એટલે આ રીતે તમને છે એ વર્ગીકરણ પૂછાય તો પણ તમે લખી શકવા જોઈએ. હવે તો સોટી મૂળ વિશે અને તંતુ મૂળ વિશે છે વર્ગીકરણ પૂછાય તો પણ આવડવું જોઈએ. હવે આપણે છે ખરા ખોટા છે 2 થી 3 છે જોઈ લઈએ.
તો પહેલો ખરો ખોટો છે કે જાસૂદ એ છોડ પ્રકારની વનસ્પતિ છે. તો એનો જવાબ છે આપણે પાછળથી જોઈશું. પછી લખ્યું કે પરાગાસન એ સ્ત્રી કેસરનો એક ભાગ છે. ત્યારબાદનું છે કે મૂળ પાણીનું વહન પર્ણો સુધી કરે છે. ત્યારબાદ છે કે પરાગાશય એ સ્ત્રી કેસરનો ભાગ છે. અને છેલ્લું જોઈ લઈએ કે ગલગોટો અને સૂર્યમુખીના પુષ્પો એક લિંગી પુષ્પો છે. જોઈએ કે ભાઈ જાસૂદનો છોડ જાસૂદ એ છોડ પ્રકારની વનસ્પતિ છે તો ના, આપણે આગળ શેમાં લખ્યું હતું? ક્ષુપમાં છે લખેલું હતું. ત્યારબાદ છે કે પરાગાસન એ સ્ત્રી કેસરનો ભાગ છે. તો પરાગાસન એ સ્ત્રી કેસરનો ભાગ છે કે પરાગાશય છે? તો આકૃતિમાં જોઈ લેજો કે પરાગાસન એ સ્ત્રી કેસરમાં જોવા મળે છે. ત્યારબાદ છે મૂળ પાણીનું વહન પર્ણો સુધી કરે છે. આપણે સવાલમાં જોયું હતું પ્રકાંડમાં કે મૂળ છે એ ખાલી શોષણ કરે છે, વહન કરતું નથી. તો વહન કોણ કરે છે? પ્રકાંડનું આપણે વાત કરી હતી કે પ્રકાંડ જે છે એ પર્ણો સુધી છે પાણીનું વહન કરે. મૂળ ખાલી શું કરે? શોષણ કરે, વહન કરતું નથી. ત્યારબાદ પરાગાશય છે એ સ્ત્રી કેસરનો ભાગ છે એવું આપણે એવું હતું તો કે એવું આપણે ભણવામાં આવેલું નથી, એટલે શું થાય? ખોટું. હવે ગલગોટો અને સૂર્યમુખીના પુષ્પો છે કેવા પુષ્પો છે? એ એકલિંગી પુષ્પો છે. આ શબ્દમાં તમને નવાઈ લાગશે, એકલિંગી અને દ્વિલિંગી. તો આપણે છે એ સામાન્ય માહિતી મેળવેલી. એકલિંગી પુષ્પ કોને કહેવાય અને દ્વિલિંગી પુષ્પો છે એ કોને કહેવાય? જો એકલિંગી પુષ્પ કોને કહેવાય? કોઈ પણ પુષ્પ છે, કોઈ પણ પુષ્પ એમાં કાં તો સ્ત્રી કેસર કાં તો પુકેસર બંનેમાંથી એક આવેલું હોય. શું આવેલું હોય? બંનેમાંથી એક જ જો આવેલું હોય, કાં તો સ્ત્રી કેસર ને કાં તો પુકેસર, તો એને કહેવામાં આવે છે એકલિંગી પુષ્પ. એક જ લિંગ છે, સ્ત્રી કેસરનું અલગ છે કાં તો પુકેસર, બેમાંથી એક જ છે તો કહેવાય એકલિંગી. કોઈ પણ પુષ્પમાં છે એ બંને એક સાથે જોવા મળે. એક જ પુષ્પમાં
સ્ત્રી કેસર અને પુંકેસર બંને છે સાથે છે તો એને કહેવાય દ્વિલિંગી પુષ્પ. દ્વિલિંગી કેમ? કેમ કે બંને લિંગ છે એ સાથે છે, સ્ત્રી કેસર અને પુંકેસર. અહીંયા કોઈ પણ એક લિંગ છે એટલે એને એકલિંગી પુષ્પ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ રીતે છે તમને જાણકારી મળે કે એકલિંગી પુષ્પ કોને કહેવાય, તો કે બંનેમાંથી એક જ હોય, કાં તો સ્ત્રી કેસર ને કાં તો પુંકેસર. અને અહીંયા દ્વિલિંગીમાં છે એ કાં સ્ત્રી કેસર અને પુંકેસર બંને આવેલા હોય તો એને છે એ દ્વિલિંગી પુષ્પ તરીકે ઓળખવામાં આવે. ખ્યાલ આવ્યો? એટલે આ છે એ સામાન્ય માહિતી કે દ્વિલિંગી અને એકલિંગી પુષ્પોની. આગળ છે આપણે 2 સવાલ છે જોઈશું આવતા લેક્ચરમાં, અને એ ઉપરાંત છે એકાદો તફાવત બાકી છે એ વિશે અને જોડકા વિશે છે આપણે વાત કરવાની છે. બરાબર? નમસ્કાર.